થયો હતો તળાજા વેરી ગુડ ચાલો તો બધા લીડ કરી રહ્યા છે સરસ મજાની હો બધાને 25 થી શ્રેષ્ઠ છે ગોરાડ એવું ગોરાડ લાઈટ બલ્બ ના શોધક કોણ હતા લાઈટ ના શોધક બલ્બ ના શોધક હાલો આપણે આખું નામ બોલો થોમસ આલ્વા એડિસન સરસ સ્તૂપ એ કયા ધર્મને સંબંધિત છે બૌદ્ધ વેરી ગુડ ગુરુ પૂર્ણિમાનો તહેવાર કયા દિવસે આવે છે વેરી ગુડ અષાઢ સુદ પૂનમ વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો વેરી ગુડ તાળીઓથી બતાવો ભાઈ વિક્રમશિલા રત્નાકર કોણ હતા શ્રી રવિન્દ્રનાથ ટાગોર લોહીનું શુદ્ધિકરણ ક્યાં થાય છે વેરી ગુડ કિડનીમાં આ બોલવા કયા વાયુનો પ્રયોગ થાય છે વેરી ગુડ કાર્બન ડાયોક્સાઇડ ગુજરાતમાં કયા જિલ્લામાં બરડો ડુંગર આવેલો છે કચ્છ વાહ 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 તો ફાસ્ટ આલે છો ભાઈ તમે પ્રશ્ન પૂરો કરો અને સીધો સામો શું આવે છે જવાબ આવે છે વેરી ગુડ સરસ ચાર ગ્રુપને અભિનંદન વેરી ગુડ આરામ હરામે સૂત્ર કોણે આપ્યું વેરી ગુડ લાલ બાલ માંથી લાલ બહાદુર શાસ્ત્રી જેસલ તોરલની સમાધિ ક્યાં આવેલી વેરી ગુડ અંજાર પ્રોટીન ને ઉણપને લીધે કયો રોગ થાય છે વાહ મરસમાં ભૂકંપની તીવ્રતા માપતા સાધનને શું કહેવાય ઓહો એ તાળીઓથી વધાવો પહેલા રાઉન્ડ બાદ શું આપણને માર્ક મળેલા છે આરતીબેન પાંચે પાંચ ગ્રુપના નામ વિક્રમશિલાને મળ્યા છે કુલ ટોટલ 25 રત્નાગિરી 25 નાલંદા 25 તક્ષશિલા 25 અને વલભી પણ 25 તો બધા અત્યારે સરખા ચાલે છે પ્રથમ રાઉન્ડ એટલે કોંગ્રેચ્યુલેશન ગૌરવવંતી ગુજરાતી અને આ ગ્રુપની અંદર ટોટલ હું તમને 8 પ્રશ્નો પૂછીશ સમજો 8 પ્રશ્નોમાંથી પહેલાના ધોરણે તમને જો બધાને વિસલ આપી દીધેલી છે તમારે વિસલ વગાડવાની છે અને જગ્યાએ ઊભું થવાનું છે અને અહીંથી વિવેક છે તમારે કોણ ફર્સ્ટ આરતીબેન ઈ જોવાનું છે આપણે જે ફર્સ્ટ ઊભા થાય એને આપણે જવાબ પૂછશું જો જવાબ સાચો પડે તો +10 અને ખોટો પડે તો -5 આરતીબેન માઈનસ માર્ક છે એટલે જો સાચો જવાબ હશે તો 10 મળશે પણ જો ખોટો હશે તો પાછો -5 થશે એટલે વિચારીને જવાબ આપવાનો છે વિસલ તમે ભેગી રાખજો ચાલો ફોગટનો વિરોધી ઓકે બસ જો આટલી ઉતાવળ રાખવી પડશે ઓકે નાલંદા ગ્રુપ છે બેન સાર્થક વેરી ગુડ સાર્થક 10 માર્ક સાચા જવાબના 10 અને જો ખોટો પડે તો -5 પછી સીધો જવાબ જશે ફ્રેક્શન અને રિપીટ થશે ફ્રેક્શન ચાલો સેકન્ડ ક્વેશ્ચન ઓઝાટનો સમાનાર્થી ઓકે પછી ઊભો થઈ જવાનું તમાજો સાચો જવાબ તમાજો વલભીને મળે છે 10 માર્ક વલભી ગ્રુપનું નામ બોલીશ સરસ હો હાલો હેતનો વિરોધી ઓકે હાલો હેતનો વિરોધી હેતનો વિરોધી ઓકે હાલો -5 તક્ષશિલા ચાલો સેકન્ડ માં કોણ હતું વિરોધી ઈને પણ આપણે મટીરીયલ માં દીધેલું છે ઈ લાવો જોવે તો સમાનાર્થી સાક્ષી ખોટો છે હાલો સેકન્ડ વાસવ ઓકે સાચો જવાબ ઇન્દ્ર ઓકે બે સાથે એટલે ફર્સ્ટ આપણે આયા પૂછ્યું સેકન્ડ આયા પૂછ્યું ચાલો હવે આમ તો બધા આમ ફર્સ્ટ સેકન્ડ ખાસ યાદ રાખજો તો આપણે સેકન્ડ લખી દઈશું શબ્દ સમૂહ છે કોઈની મદદ ન લેનાર ચાલો આપણે પહેલા તને પૂછું છું આ તો ફર્સ્ટ હા સ્વાવલંબી સાચો જવાબ વલભી ઓકે બેસો
શબ્દ સમૂહ બીજો લગ્ન સમયે માનેતર નાલંદા હાચો શબ્દ બોલે કે ઉભા થઈ જાય એની ઝડપ છે હેમચંદ્રાચાર્ય હેમચંદ્ર શબ્દાનું શાસન અને તમે છે ને બેનુમાં બાજુમાં સાહેબ જોજો તમે મને કેવો એ પ્રમાણે ફોલો કરીશ કોના છપ્પા જાણીતા ચાલો ચાલો અખોર રત્નાગીરીમાં મળે છે 10 માર્ક તાલી જોડાવો 10 માર્ક ચાલો હવે ગણિત કરતા સેકન્ડ રાઉન્ડના માર્ક્સ છે કુલ અને ફર્સ્ટ અને સેકન્ડ આપણે પ્લસ કરીએ તો વિક્રમશિલાને મળ્યા કુલ 25 રત્નાગીરી 45 નાલંદા 40 તક્ષશિલા 20 અને વલ્લભી 55 તક્ષશિલાને -5 થયા એટલે એને 20 થઈ ગયા એટલે વિક્રમશિલાની પાછળ રહી ગયા છે અને વલ્લભી અત્યારે હાઈ સ્કોર પર 55 ઉપર છે ઓપન -10 હા નહીં એની તો મજા છે ઓકે ચાલો તો રાઉન્ડ ફરીથી કહું છું વિડિયો પહેલા હું પ્રશ્ન પૂછીશ પછી વિડિયો સાહેબ શરૂ કરશે તમારે સીટી માટે જવાબ આપવાનો અને અમુકમાં બબ્બે જવાબ છે બે જવાબ આપવા પડશે નકર ચાલશે નહીં અને સીટી મારી જે પહેલા ઊભા થશે એને પહેલું પૂછવામાં આવશે પછી જે સેકન્ડ હશે એ એની રીતે ઊભા થઈ જ જાય ટૂંકમાં બે ઊભા થઈ જાય પછી નગર સીધા પ્રેક્ષકમાં વહી જાય ઓકે કોઈને માર્ક મળશે નહીં ચાલો પ્રદર્શન નિદર્શન પ્રશ્ન પહેલો છે જે તમને સાહેબ શરૂ કરે આ જગ્યા કઈ જગ્યા છે ઈ તમારે માત્ર કહેવાનું છે તમે સાહેબ આ લોકો ઊભા થાય ઈ તમે જરીક અહીં ઊભા રહો એટલે તમને બધા દેખાશે શાંતિથી જોઈ લો વિચાર કરી લો પછી બોલો કઈ જગ્યા છે આ કોઈ અંદરો અંદર ચર્ચા ન કરતા તમને ખબર પડી જાય તો ઊભા થઈ જાજો બોલી જાવ એટલે આવું તમને હિન્ટ આપું છું આ એક બોર્ડર છે સિટી માં ઊભા થાઓ હાલો ઊભા. ને ઊભું થઈ જવાનું બટા ઊભું નથી થઈ તો ઊભું થઈ જવાનું હાલો સરસ વાઘા મોટા છે તમારો શું જવાબ હતો સાચું બોલો ઈ નતો પાકિસ્તાન હાલો તો તમારે 10 માર્ક વધી ગયા વાઘા બોર્ડર સરસ તક્ષશિલાને મળે છે 10 માર્ક તાળીઓથી બજાવો ઈ લોકેશન નું નામ સિટી નું નામ નથી કહેવાનું પણ ઈ જે વસ્તુ તમને દેખાડે એને આપણે શું કેના તરીકે ઓળખીએ છીએ કે એનું નામ છે સ્થળનું નામ તમારે દેવાનું છે ચાલો શેતાન ઉભા કે ઈ ક્યાં ઊભા રહ્યો પહેલા બેક બેક બોલો જવાબ હાલો બે લોકો તમે વિવેકભાઈ એમ નામ ચાલુ રહેવા વે ઓફ ઇન્ડિયા શું કહેવાય ગેટવે ઓફ ઇન્ડિયા નું નામ કહેવાનું છે રાજ્ય તમને ખબર પડી જ જશે પણ ઈ રાજ્યનું કયું શહેર છે એનું નામ તમારે કહેવાનું છે ઓકે બેન તમે માઈનસ કરી નાખ્યા ઓકે ચાલો બીજો વિડિયો નિરાતે જોજો બહુ અંદર ઉતરશે ને બોલો માં જવાબ હોય તો બોલી જાઓ ઊભા થઈ જવાનું જેને ખ્યાલ આવે વેરી ગુડ જયપુર રત્નાગીરીમાં સાચો જવાબ છે વેરી ગુડ ખૂબ સરસ એ વિવેકભાઈ આવવા જોઈએ વિડીયો આખો હાલ વિડિયો જોવો ખાસ ધ્યાન રાખીને એટલે ખાસ જોજો તમે અને સેકન્ડ ઉપર થઈ જ જાજો અને
પ્રેક્ષકમાંથી કોઈ બોલતા નહીં પ્લીઝ. હો જવાબ આવડતો જ ઘડીક બોલો એટલે તમારી પાસે આવે ત્યારે તમે જવાબ દેજો. ચાલો હવે જે વિડિયો આવે છે એ એક ઉત્સવ છે જેમાં એક સ્પર્ધા થાય છે. એ ઉત્સવનું નામ બોલવાનું છે પ્લસ ઉત્સવનું નામ તમારે બોલવાનું છે. અને જો ઉત્સવનું નામ ન આવડે કેમ કે ઉત્સવનું નામ થોડું અઘરું છે તો રાજ્યનું નામ પણ બોલવાનું હશે તો ચાલશે કે કયા રાજ્યમાં ઉત્સવ રમાય છે. ઓકે ચાલો સ્ટાર્ટ. ઉભા પેલા બે માંથી ઉત્સવનું નામ વેરી ગુડ. વલ્લભકાલી નૌકા સ્પર્ધા સરસ મળે છે રત્નાગીરીને 10 માર્ક. જે તમને લોકેશન દેખાડે એમાં એક દેશનું નામ તમારે બોલવાનું છે. શું બોલવાનું છે? દેશનું નામ. ઓકે ચાલો પાંચમો વિડિયો. નાલંદા અને તક્ષશિલા. ઓકે દેશનું નામ યુકે ખોટું -10. ન્યુયોર્ક પેરિસ સરસ. હવે દેશનું નામ આપણે જાણવું છે. ફ્રાન્સ દેશનું નામ છે. શું છે? ફ્રાન્સ. ચલો હવે પછી જે વિડિયો છે સમજો. તમારે ઈ કયું મંદિર છે એ મંદિરનું નામ દેવાનું છે. શહેરનું નામ તમારે કહેવાનું છે. આપણા પ્રાચીનતમ શહેરોમાંથી એક શહેર છે. આ મેં તમને હિન્ટ આપી દીધી છે. ઓકે ચાલો જોઈએ વિડિયો 6. ચાલો ઓકે વેરી ગુડ. વારાણસી. રત્નાગીરીને મળે છે 10 માર્ક. સરસ. આ ઘાટ ખૂબ વખણાય છે. હવે પછી નેક્સ્ટ પ્રશ્ન. આની અંદર તમારે આ જે ઊભા રાખી દો. વિડીયો ઊભો રાખી દો. વિડીયો ઊભો રાખી દો. ઓકે સરસ. નાલંદા કાળિયાર પ્રાણી આપણે આમ હરણ તરીકે જોઈએ પણ છે કયું? કાળિયાર. અને કાળિયાર ક્યાં આવેલું છે? કયું અભયારણ્ય? વેળાવદર અભયારણ્ય. તો અહીંયા આ રાઉન્ડ પૂરો થાય છે. નાલંદાને મળે છે 10 માર્ક. અવાજ નહીં ભાઈ. લાસ્ટ રાઉન્ડ એને 25 માર્ક હતા પણ આ વખતે એનો એક ખોટો જવાબ આપ્યો જેથી કરીને હવે એને 15 થઈ ગયા છે. વિક્રમસિંહ 15 ઉપર છે. તાળીઓથી વધાવો. લાસ્ટ રત્નાગીરીમાં લાસ્ટ 45 હતા. એને 3 જવાબ સાચા આપ્યા એટલે પ્લસ 30 થયા એટલે કુલ ટોટલ 75 નાલંદા ગયા વખતે 40 હતા. આ વખતે એમણે એક ખોટો જવાબ ને એક સાચો જવાબ આપ્યો જેથી કરીને એમના માઇનસ થઈ ગયું હતું. 40 ના 40 જ રહ્યા છે. સેમેસ તક્ષશિલાએ પણ એવું કીધું છે. આ વખતે એમણે આ રાઉન્ડમાં એક જવાબ સાચો આપ્યો પાછો એક જવાબ ખોટો આપ્યો એટલે અત્યારે ત્યાં 20 માર્ક ઉપર છે લાસ્ટ. અને વલભી જવાબ જ નથી આપ્યો એટલે લાસ્ટ એનો જે 55 સ્કોર હતો એ સેમેસ 55 જ છે. ઓકે અજય વખત કહી દઉં. વિક્રમશિલા 15, રત્નાગીરી 75, નાલંદા 40, તક્ષશિલા 20 અને વલભી 55. 5 પ્રશ્નો પૂછીશ સમજો. દરેક સાચા જવાબના 20 માર્ક છે અને ખોટા જવાબના -10 માર્ક છે. સમજો સાચા જવાબના કેટલા? 20 માર્ક છે. એનું કારણ છે કે વર્તમાન પ્રવાહો આપણે વાંચતા નથી. કાલે પેલા વર્તમાન પ્રવાહના પ્રશ્નો અમે કાઢ્યા ને તો અમે વર્તમાન પ્રવાહના પ્રશ્નો મંગાવ્યા ઘડીક તો એમ કે કોઈ જ નહીં આવડે. પછી એમાંથી મેં 5 હા હળવા કાઢ્યા છે. તોય મને એવો હજી વિચાર છે કે લગભગ તમને અઘરો આ રાઉન્ડ પડશે.
એટલે જોઈએ આપણે 20 માર્ક સાચા જવાબના. તમે જો ન્યૂઝપેપર વાંચતા હશો, થોડીક ઘણી માહિતી રાખતા હશો તો લગભગ આવડ છે. એટલે સીટી માટે ઊભા થઈ જાજો. પ્રશ્ન એ સાંભળજો ખાસ. પ્રેક્ષક બાજુ આ પ્રશ્ન આવશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમનારા પ્રથમ ભારતીય ખેલાડીનું નામ, જે હમણાં તાજેતરમાં એના નામની ટ્રોફી પણ રમાડવામાં આવી હતી. પૂછવા કે સીટી માટે ઊભા થઈ જાજો. ફરીથી આંતરરાષ્ટ્રીય એટલે કે વિદેશમાં પહેલી વાર રમનાર આપણા ભારતીય ખેલાડી છે, આપણું ગૌરવ છે. અને એના નામની પાછી હમણાં ટ્રોફી રમાડી થોડાક સમય પહેલા જ આપણે જે ચેમ્પિયન ટ્રોફી થઈ એની પહેલા એની ટ્રોફી રમાડાડીને એમાં આપણે સરસ મજાના બધા ટીમો ભાગીદાર રહેશે, આખા ભારતના ટીમ. ચાલો ઈ ટ્રોફી અથવા વ્યક્તિનું નામ બે તું શાંતિ રાખ કરી પેલા બોલો સર એનો વેરી ગુડ. રણજી ટ્રોફી જોરદાર તાળી બજાવો. વાહ, સરસ, તાળી બજાવો. આ મહિનામાં એક સરસ મજાનો દિવસ ઉજવવાનો. ઈ કઈ તારીખે હતો? દિવસનું નામ છે વિશ્વ વન્ય જીવ દિવસ. વિશ્વ વન્ય જીવ દિવસ માર્ચ મહિનામાં થયો. ચાલો એની તારીખ વિશ્વ વન્ય જીવ દિવસ. ફોટો રત્નાગીરી -10. વેરી ગુડ. સરસ. વાહ, સરસ સરસ સરસ. જો આમાં એવું છે, સાંભળજો આખો પ્રશ્ન સાંભળજો. રાષ્ટ્રીય આપણે 3 માર્ચે વન્ય જીવ દિવસ ઉજવીએ છીએ. ઓકે, એવો એક 4 માર્ચે આપણે દિવસ ઉજવીએ છીએ રાષ્ટ્રીય સુરક્ષા દિવસ. કયો? રાષ્ટ્રીય સુરક્ષા દિવસ. આ દિવસ કોની યાદીમાં ઉજવીએ છીએ? કયા વ્યક્તિની યાદીમાં રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ઉજવીએ છીએ? તમને બીજી હિન્ટ આપી દઉં ભેગી ભેગી. ઈ પ્રથમ ગુજરાતી વડાપ્રધાન હતા. એ પ્રથમ ગુજરાતી વડાપ્રધાન હતા. નહીં બેટા, ગુજરાતી યાર. ગુજરાતી કેમ આવે? આ રત્નાગીરી -10. એવી ઉતાવળ કોણ? દેસાઈ, જેના આપણા પ્રથમ ગુજરાતી. અને જો પેલા છે ને બધા વડાપ્રધાન કોંગ્રેસમાંથી આવતા. પ્રથમ આપણા દેશ કેવા વડાપ્રધાન હતા જે બિન કોંગ્રેસીય કેવા હતા? બિન. નાની અમથી હાઈટ હતી. હાલ કયા પ્રસિદ્ધ ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ વન ડે ઇન્ટરનેશનલ માંથી નિવૃત્તિ જાહેર કરી? બહુ જાણીતા ખેલાડી છે, બહુ પ્રખ્યાત ખેલાડી છે, અને એને ઓસ્ટ્રેલિયા માંથી વન ડે માંથી નિવૃત્તિ જાહેર કરી. હેડ તો હજી હમણાં એક ચેમ્પિયન ટ્રોફી ગઈ ને એમાં ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન હતો. સ્ટીવ સ્મિથ. એને 10 માર્ક એટલે માઈનસ. પછી આપણે બીજી હિન્ટ. હવે આ પ્રશ્ન એમાં જો બેટા તમે બધા અમારા ઢીંગલાઓ તો બધાને આવડતો સિસોટી ભેગી રાખો, પછી મને નહીં કહેતા. સમગ્ર વિશ્વમાં દર વર્ષે કયા દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાય છે? ચાલો વિક્રમશિલાએ એક પણ જવાબ આપ્યો નથી, એટલે એને સેમ જે 15 પહેલેથી જે ચાલી આવે છે એનાય છે. રત્નાગીરીએ કુલ ટોટલ 3 પણ ખોટા જવાબ આપ્યા, એટલે -30 માં વયા ગયા.
એટલે 75 માંથી -30 45 ઓકે નાલંદા એક જવાબ સાચો આપ્યો, એક ખોટો આપ્યો, એટલે કુલ એને +10 થયા છે, એટલે 40 હતા, 40 માંથી 50 થયા છે. ઓકે તક્ષશિલાએ એક જવાબ ખોટો આપ્યો અને એનો 20 હતા, એટલે એક જવાબ ખોટો એટલે -10 થઈ ગયો, એટલે કુલ ટોટલ અત્યારે 10. ઓકે અને વલભી 55 ઉપર હતું, એમણે બે જવાબ 20 ના સાચા આપ્યા, એટલે કુલ ટોટલ 95 પહોંચી ગયું છે. તો વલભી જે છેલ્લે ચાલતું હતું એ અત્યારે 95 ઉપર છે. ઓ એનર્જી આવે થોડી. સરસ, તમે પ્રયત્ન કરો. રાઉન્ડ નંબર 5 એટલે ગણિત કોયડા ઉકેલ. તમારે પેન કાગળ લઈ લેવાનો. આ રાઉન્ડ આપણો છેલ્લો રાઉન્ડ હશે અને આ રાઉન્ડમાં બેન ખાસ સાચા જવાબને 20 માર્ક, ખોટા જવાબને -10. ઓકે, એટલે જો તમે પ્રયત્ન કરશો ને તો કદાચ 20 મળશે. જો તમે ખોટું પડશે તો -10 પણ થવાના છે, એટલે ઈ મગજમાં રાખજો. એટલે આપણે પ્રશ્ન પૂછી છે જે ઓપ્શન એ છે, તમને હું કોઈ બોલીશ પણ ખરા, તમે વાંચીને જવાબ લખી આપો તો હું એકવાર બોલી દઉં. કોઈ બોલતા નહીં ભાઈ, મહેરબાની કરીને ત્યાં પ્રેક્ષકમાંથી ઊભા થઈ જવાનું, ઊભા થઈ જવાનું. આમાંથી જેને ચોલો થાય એ. ઊભા થાવજો ઝડપથી. ઓકે, સરસ. વલભી 1692 ઓપ્શન તો જોતું. -10 વલભી -10. ચલો સેકન્ડ ઝડપથી. ઊભો થઈ જા છોકરા. હા, 47 વેરી ગુડ. 47 સાચો જવાબ. 20 સૌથી નાની મૂળ સંખ્યા શોધો. સૌથી નાની મૂળ. ઊભા થાજો. સૌથી નાની મૂળ સંખ્યા. ઊભા ઊભા ઊભા. થાવ ને યાર. હા. ઊભા થઈ જવાનું. સરસ. નાલંદા 20 માર્ક. 2 ઊભા રહો સાહેબ તમે. 200 ગુણ્યા 0.005. ઊભી જાઓ, ઊભી થઈ જાઓ, ઊભા થઈ જાઓ, ઊભા. ઊભા થાવ. ઓકે, હાલ આ ઊભા થા. પહેલા આ ઊભા થયા. 10 રત્નાગીરી +20. 30 અને 40 વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાનો સરવાળો કેટલો થાય? 30 અને 40 વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાનો સરવાળો કેટલો થાય? 68 સરસ. જો સરસ. ચાલો ઉભા રહો સાહેબ. ઉભા રહો. ઘડી તમે એને પોરો થાવ. 1 લાખને ઘાતના સ્વરૂપમાં કઈ રીતે દર્શાવાય? આ ઉભો. નાલંદા. વેરી ગુડ. 10 ની 5 ઘાત છે. મેં તમને જવાબ કહી દીધો. આ પ્રશ્ન આપણે ફોરવર્ડ કરીશું. જો 4 ડઝન નારંગીની કિંમત 240 હોય તો એક નારંગીની કિંમત કેટલી? તમે ચેક. ઓકે, વલભીનો જવાબ છે 6. આપણે ચેક કરી લઈએ. વલભીને ઊભા થાવ. હા, વલભીને -10. ઊભા થાવ. 10. હાલો હવે પૂરો. જો 4 એના -10. ઓકે, આવે છે મજા. 625 નું વર્ગમૂળ શું થશે? નાલંદા. 25. સાચો જવાબ નાલંદા +20. 64 એ સંખ્યાની બમણી સંખ્યા છે તો તે સંખ્યાની અડધી સંખ્યા કઈ હોય? પ્રશ્ન બે વાર વાંચો. ઉપર આ વિક્રમશીલા. વેરી ગુડ. 16. સરસ જવાબ. સાચો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. એક દુકાનદાર જાન્યુઆરી મહિનામાં 4390 અને ફેબ્રુઆરી મહિનામાં ₹3770 કમાય તો આ બંને મહિનાનું કુલ કેટલા રૂપિયા કમાય છે? બોલો. સાચો જવાબ 8170. પાસે 20 માર્ક. તાળી પાડો. -82 ગુણ્યા 4. ઊભા થાવ. ઓકે, હાલો નાલંદા ઊભા થઈ ગયા. B વેરી ગુડ. 328. સરસ. બી જવાબ. ઓછે પૂરું. વાહ. આમાં કોને પ્રેક્ષકને એવું થાય છે કે કુલ ટોટલ 35 માર્ક છે. રત્નાગીરી 65, નાલંદા 120, તક્ષશિલા 40 અને વલભી 95.
તક્ષશિલા 70 અને વલ્લભી 55. નામ જે બોલે